વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે કોઈ ચાર ધામની જાત્રા કરવાની જરૂર નથી. આપણે નિત્ય સતત ભગવદ નામ લઈએ તો આપણું મુખ પણ સુખધામ રૂપ બને છે. 41 પદમાં બીજા પદમાં આવે છે ને કે શ્યામ સુખ ધામ જહાન નામ એ નકે. એટલે શ્રી યમુનાજીનું જે નામ સતત લે છે તો સુખધામ રૂપ તેનું મુખ બને છે. એટલે આપણે વચનામૃતમાં પણ સાંભળીએ છીએ કે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગિરિરાજજી કોઈમાં ભેદ કરવો નહીં. જે ભેદ કરે તેને આસુરી જાણવો. આ તો પ્રભુ રૂપ બદલી બદલીને પધાર્યા છે કે જેની જે સ્વરૂપમાં આસક્તિ હોય તે સ્વરૂપને ભજે. તે હેતુથી ભક્તોના મનોરથ સ્વરૂપે અલગ અલગ સ્વરૂપે પ્રગટ થયા છે. એટલે અહીં કહ્યું છે કે ભગવદ નામ સુખધામ રૂપ છે. તો ચાલો ને આપણે પણ થોડુંક ભગવદ નામ લઈએ. શ્યામ સુખ ધામ જહાં નામ નકે. એમ શ્રી હરિરાયજી સમજાવે છે કે જેમ શ્રી ઠાકોરજીને પોતાના ગુણગાન અત્યંત પ્રિય છે તેવી જ રીતે જ્યાં જ્યાં ભગવદ ગુણગાન થાય છે ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી પરોક્ષ સ્વરૂપે સાક્ષાત પધારે છે અને પોતાના કીર્તન માણે છે. એવી જ રીતે જ્યાં જ્યાં ભક્તો શ્રી યમુનાજીનું નામ સંકીર્તન કરે છે, શ્રી યમુનાજીના નામનું રટણ કરે છે, શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે, ત્યાં પોતાના ચતુર્થ પ્રિય શ્રી યમુનાજીના ગુણગાન સાંભળવા માટે સર્વ સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદર પ્રભુ ચોક્કસ પધારે છે. એટલે શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીને સુખના ધામરૂપ કહે છે. તેવી જ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના નામોનું ધ્યાન ધરીએ કે શ્રી ગુસાઈજીના નામોનું ધ્યાન ધરીએ તો વલ્લભાખ્યાનમાં પણ આવે છે કે રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. એટલે પ્રભુ અલગ અલગ રૂપે પ્રગટ થયા છે. તો આપણે મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીનું કે સ્વામિનીજીનું કોઈનું પણ ચિંતન કરીએ તો પ્રભુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખધામ સ્વરૂપ પ્રભુ આપણા હૃદયમાં આવીને પ્રસન્નતાપૂર્વક બિરાજે છે. એટલે જ કહ્યું છે ને કે આત્મા શ્રીજીનો સદા મુખ્ય સ્વામિનીજી જે તે સ્વયં શ્રી વલ્લભ થયા ધર્યો પુરુષનો દેહ. એટલે શ્રીજીના આત્મારૂપ મુખ્ય શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજી છે. તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ નામથી ભૂતકાળમાં પ્રકટ થયા છે. આ શ્રી વલ્લભ બહાર પુરુષ રૂપે છે, ભીતર શ્રી સ્વામિનીજી સ્વરૂપે છે. હવે આપનું શ્રી વલ્લભ નામ કેમ તે સંબંધમાં કહે છે અતિ વલ્લભ શ્રી કૃષ્ણને તેથી વલ્લભ નામ કૃપા ઇહાની વણ કદી નવરી જે ઘનશ્યામ. એટલે શ્રી સ્વામિનીજી, કૃષ્ણ શ્રી ઠાકોરજી આ બંને સ્વરૂપોને પણ અત્યંત વહાલા શ્રી વલ્લભ હોવાથી શ્રી વલ્લભ નામ ધરાયું છે. ગોલોકધામમાં કોટાના કોટી ભક્તો છે, કોટાના કોટી કુંજો છે, નિકુંજો છે. દરેક ભક્તની કુંજમાં ભક્તના ભાવાત્મક શ્રી ઠાકોરજીના સ્વરૂપે બિરાજે છે. એટલે કોટાના કોટી ભક્તો અને કોટાના કોટી શ્રી ઠાકોરજીના સ્વરૂપોને પણ દિવ્ય પ્રેમ સુધાનું દાન કરી આનંદ કરાવનાર શ્રી વલ્લભ હોવાથી અતિ વહાલા કહ્યા છે. એટલે શ્રી વલ્લભના નામનો પણ ખૂબ જ મહિમા છે. અષ્ટાક્ષરનો પણ તેવો મહા મહિમા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ મહાપ્રભુ મુખ સંબંધવણ નહીં ફલદાતા પુષ્ટ. અષ્ટાક્ષર મંત્ર શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રોમાં રહેલો હોવા છતાં પણ શ્રી મહાપ્રભુજીના શ્રીમુખથી પ્રકટ થયો ત્યારે જ દેવી જીવોને અષ્ટાક્ષરનું દાન થયું અને તેવા જીવોને પુષ્ટિ પ્રભુનો સંબંધ થયો. એટલે આપણે કોઈ પણ નામાવલી સ્તોત્ર લઈએ, કોઈ પણ ભગવદ નામ લઈએ તો ભગવદ નામ સુખધામ રૂપ બને છે. લૌકિક સુખ અને અલૌકિક સુખ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. લૌકિક સુખને વિષયાનંદ કહેવામાં આવે છે અને લૌકિક સુખ મેળવતા પહેલા અત્યંત પરિશ્રમ કરવો પડે છે, કષ્ટ ભોગવવા પડે છે, દુઃખરૂપ હોય છે. અને તે જગ્યાએ અલૌકિક સુખ માણવા માટે શ્રી ઠાકોરજી તો અલૌકિક સુખનું સાક્ષાત સ્વરૂપ છે. અલૌકિક સુખમાં ક્યાંય દુઃખ કે કષ્ટ હોય જ નહીં. પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કેવળ આનંદ જ હોય છે અને આનંદ પણ હંમેશ માટે ન હોય, ક્ષણિક ન હોય. આવું સુખ
કેવળ શ્રી ઠાકોરજીમાં છે, બીજા કોઈ દેવદેવી પાસે નથી. એટલે શ્રી ઠાકોરજીને સુખનું ધામ કહ્યા છે. શાસ્ત્રો કહે છે કે સુખ દિવસમાં નથી કે રાતમાં નથી, સ્થળમાં નથી કે જળમાં નથી, પૃથ્વીમાં નથી કે આકાશમાં નથી, માણસમાં નથી કે પશુમાં નથી. શ્રી ઠાકોરજી સ્વયં આનંદરૂપ છે અને આવું સુખ કેવળ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં છે અને એ સુખ શ્રી ઠાકોરજીના સાચા ભક્તોમાં છે. તે સ્થાન સુખધામ બની જાય છે. શ્રી ઠાકોરજી સ્વયં આનંદ સ્વરૂપ હોવાથી તેઓ જ્યાં બિરાજે તે સુખધામ બની જાય. એટલે આપણા વિશુદ્ધ હૃદયમાં પ્રભુને પધરાવીએ તો તે પણ સુખધામ રૂપ બની જાય. આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે ત્યારે આપણું ઘર પણ સુખધામ બને. એમ શ્રી યમુનાજીનું જ્યાં નામ સંકીર્તન થતું હોય, યશ ગવાતા હોય, ત્યાં શ્રી ઠાકોરજી સાક્ષાત પધારી તેનું શ્રવણ કરવા બિરાજે છે. એટલે જે કોઈ શ્રી યમુનાજીના યશ ગાય છે તેનું પરમ ભાગ્ય છે કે શ્રી યમુનાજીના પણ પ્રાણપતિ પ્રિયતમ એવા શ્રી ઠાકોરજી એ ભક્તના હૃદયમાં બિરાજમાન થાય છે. એટલે વાલા વૈષ્ણવો, આજે આપણે પણ આપણા હૃદયને સુખધામ રૂપ બનાવીએ અને અલગ અલગ પ્રભુના નામોથી પ્રભુનું ચિંતન કરીએ અને પ્રભુને વિનંતી કરીએ કે આપ અમારા હૃદયમાં સુખેન બિરાજો. તો ચાલો થોડુંક ભગવદ નામ લઈએ સ્તુતિ સ્તોત્રોના સ્વરૂપમાં. ત્રિવિધ લીલા નામાવલી. ત્રિવિધ લીલા નામાવલી અથ 12 લીલા નામાની. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભામ યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુ રાત્માનમ સંપ્રયચ્છતિ. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતયે નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલચૂડામણયે નમઃ, વસુદેવનંદનાય નમઃ, ભૂમિક્લેશભારહારાય નમઃ, પુણ્યશ્રવણ કીર્તનાય નમઃ, કલિમલ સંહતિ કલનયશઃ પુંજાય નમઃ, ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ, ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ, દેવકી નંદનાય નમઃ, વસુદેવ દેવકી પુણ્યપુંજ ફલાય નમઃ, દેવકી મનઃ પ્રમોદજનકાય નમઃ, બ્રહ્માદિ ભક્ત વાક પરિપાલકાય નમઃ, શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, કાલિંદી વેગહર્ત્રે નમઃ, યોગમાયાધિપતયે નમઃ, ગોકુલપતયે નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, અખિલ આશા પૂરકાય નમઃ, યશોદા સનંદયાય નમઃ, નંદ મનોમોદકાય નમઃ, પુતનાંતકાય નમઃ, સુકૃતજ્ઞાય નમઃ, પુતના મોક્ષદાત્રે નમઃ, ભક્ત મનોરથકાય નમઃ, ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ, ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ, શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ, તૃણાવર્ત વિમર્દકાય નમઃ, ભક્તિ સ્વાશક્તિ જનકાય નમઃ, યશોદા મોહનાશકાય નમઃ, રામાનુજાય નમઃ, કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, અનંત ગુણ ગંભીરાય નમઃ, અદ્ભુત કર્મણે નમઃ, ગોકુલ ચિંતામણયે નમઃ, ગોપ ગોકુલ નંદનાય નમઃ, ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ, મહાનુભાવાય નમઃ, અચિંત્ય ગુણ કર્મણે નમઃ, નારાયણાય નમઃ, વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ, વ્રજ પંકાંગ લેપનાય નમઃ, ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ, વ્રજ હિરમણયે નમઃ, ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ, ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ, નવનીત લવહારાય નમઃ, દધિ દુગ્ધ પ્રિયાય નમઃ, ક્ષીરકણાવલીઢ મુખારવિંદાય નમઃ, મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ,
सर्वविमोहकाय नमः, महात्म्य प्रदर्शकाय नमः, परब्रह्मत्वबोधकाय नमः, सर्वजनीन महात्म्याय नमः, दधिभाण्डभेत्रे नमः, चौर्य विशंकिते क्षणाय नमः, भक्ताधीनाय नमः, दामोदराय नमः, यमलार्जुन भंजनाय नमः, भक्त वाक्य परिपूरकाय नमः, भक्तिदात्रे नमः, सर्वेश्वराय नमः, सर्वाय नमः, नंद विमोचित बंधनाय नमः, उपनंद प्रियाय नमः, मातुरुत संगगताय नमः, वृंदावन क्रीडारताय नमः, वत्स्वाटचराय नमः, वत्सासुर हंत्रे नमः, बक विदारणाय नमः, वृंदावन चारिणे नमः, धेनुकासुर खंडनाय नमः, उत्ताल ताल भेत्रे नमः, सर्व प्राणी सुख संचार कर्त्रे नमः, गोकुल सुखवासाय नमः, गोरज छुरित कुंतलाय नमः, वेणुवाद विशारदाय नमः, वनकुसुमावली रचिता कल्पाय नमः, अनुगीयमान यशः पुंजाय नमः, गोपी तापहारकाय नमः, गोपी नयनारविंदार्चिताय नमः, लौकिक लीला प्रदर्शकाय नमः, विश्वमूर्छित गोपाल जीवन द्रष्टये नमः, भक्तजन परीक्षकाय नमः, कालीय फणी माणिक्य रंजित श्रीपदाम्बुजाय नमः, नागपत्नी समर्चिताय नमः, भक्ताश्रय जलस्थल विशोधकाय नमः, नानाविध क्रीडारताय नमः, प्रलंब घातकाय नमः, दावाग्नि पतित गोकुल रक्षकाय नमः, अग्निमुखाय नमः, सर्वत्र क्रीडा विलासाय नमः, गोकुल चारु विचित्र चरित्राय नमः, गोपिका धैर्य विमोचक वेणुनादाय नमः, गोपिका नयन पानैक पात्राय नमः, श्रुतरूप गोपिका वणित निखिल गुणाय नमः, गोपकन्या व्रत फलाय नमः, जलक्रीडा समासक्त गोपी वस्त्रापहारकाय नमः, मुक्तोपसर्पकाय नमः, वृंदावन बोधकाय नमः, यज्ञ भोक्त्रे नमः, यज्ञ भाग भुजे नमः, धर्म रक्षकाय नमः, यज्ञ पत्नी प्रसादकाय नमः, सर्वाज्ञान निवारकाय नमः। इति बालचरित्रस्य नाम्नाम् अष्टोत्तरं शतम् कृष्ण भक्ति रुदानंदी कीर्तनात् भक्ति बोधकम् इति बाळलीला नामावली। बाळलीला नामोनो पाठ करवाથી ઠાકોરજીમાં પ્રેમ થાય છે। ત્રિવિધ લીલા નામાવલી अथ प्रौढ लीला नामानि। नामान्यथा प्रवक्ष्यामि यहि सन्तुष्यति केशवः, वक्ष्यामि भक्त हृदये परमानन्ददायकः। अद्भुत बालकाय नमः, अम्बुजेक्षणाय नमः, चतुर्भुजात चक्रासी गदा शंखाद्युदायुधाय नमः, श्रीवत्स लक्ष्मणे नमः, कौस्तुभाभ्रणग्रीवाय नमः, पीताम्बर धारिणे नमः, नीलमेघ श्यामाय नमः, नानाकल्प विराजिताय नमः, आत्मविस्मापक मानुष वेश सौंदर्य निधये नमः, रमा लालित पाद पद्माय नमः, भक्त हितोपदेशकाय नमः, हवीर मंत्र देवता मूलबोधकाय नमः, कृतवेश मोहित देव परीक्षकाय नमः, एक देश वृष्टिवायु देवता क्षोभजनकाय नमः, सर्वरूपाय नमः, वेद मार्ग रक्षकाय नमः, भक्ति मार्ग प्रवर्तकाय नमः, गोवर्धनोद्धरण धीराय नमः, सर्वजनीन महात्म्य बोधकाय नमः,
ભક્ત વિસ્માપકાય નમઃ. મોહન પ્રબોધો ભય રક્ષાદ્ભુત ચરિત્રાય નમઃ. લોક વેદોલ્લંઘન કર પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. ઇન્દ્ર સુરભી પ્રસાદ જનકાય નમઃ. ગોવિંદાય નમઃ. અત્યંત ભક્ત નિરોધકાય નમઃ. વરુણાદિ દેવ પ્રબોધકાય નમઃ. વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. વૈકુંઠ સ્થિત્યાધિક ભક્ત ગૃહ સ્થિતિ બોધકાય નમઃ. મદન ગોપાલાય નમઃ. અનાદિ બ્રહ્મચારિણે નમઃ. કંદર્પ કોટી લાવણ્યાય નમઃ. સર્વોપનિષદ તાત્પર્ય ગોચરાય નમઃ. ગોપિકા રમણાય નમઃ. સકલ યોગાધિપતયે નમઃ. અલૌકિક પૂર્ણ કામ જનકાય નમઃ. આશા પૂરક સત્યાત્મકામ દીપકાય નમઃ. શ્રૃંગાર વિભાવાદિ યુક્તાય નમઃ. સત્યવાચે નમઃ. કામોન્મત ગોપાંગના મુક્તિદાત્રે નમઃ. મુક્ત્યાધિક ફલ ગોપી મનોમોહકાય નમઃ. લોકવેદ સર્વધર્મ પરિત્યક્ત ગોપી સેવિત ચરણારવિંદાય નમઃ. ભક્ત પ્રતિબંધ નિવારકાય નમઃ. અલબ્ધ રાસ ગોપી સદ્ય મુક્તિ પ્રદાયકાય નમઃ. પરીક્ષિત ગોપવધુ સેવિત ચરણાય નમઃ. નિજ જન સ્મ્યધ્વંસન સ્મિતાય નમઃ. કાયિક તિરોભાવિત ગોપી પુંજાય નમઃ. રાધા સહચરાય નમઃ. વિરહ વ્યાકુલ ગોપાંગનાન્વેષિત માર્ગાય નમઃ. જ્ઞાનતુલ્ય ભક્ત ભ્રાંતિ જનકાય નમઃ. નિકટ સ્થિતિ બોધકાય નમઃ. ગોપી વર્ણિત નિખિલ ગુણાય નમઃ. ભક્તિ શુદ્ધિ વિલંબનાય નમઃ. દીન કૃપા પ્રકટિત રૂપાય નમઃ. સર્વ મનોલહ્લાદકાય નમઃ. ગોપિકા વાક્ય વિચારકાય નમઃ. સ્વધર્મ નિર્ધારકાય નમઃ. સર્વરસાભિજ્ઞાય નમઃ. રાસમંડલ અનેક રૂપાય નમઃ. ઉદ્દીપ્ત કામરસ પૂરકાય નમઃ. અતિક્રાંત મર્યાદાય નમઃ. ભક્ત દૈન્ય નિવારકાય નમઃ. યમના કીર્તિ જનકાય નમઃ. સુદર્શન મોચકાય નમઃ. બલદેવાભીષ્ટ દાત્રે નમઃ. શંખચૂડ ઘાતકાય નમઃ. ગોપી ક્લેશ નાશક ગુણાણવાય નમઃ. સ્વસમાન ગુણાય નમઃ. સર્વ વશીકરણ દ્વાદશવિધ ચરિત્રાય નમઃ. વૃષભાસુર વિદ્વંસિને નમઃ. નારદાદિ બોધિતા ક્લિષ્ટ કર્મણે નમઃ. દુષ્ટ દુર્બુદ્ધિ નાશ હેતવે નમઃ. શિષ્ટ જ્ઞાન દીપકાય નમઃ. કેશ્યાદિ મહાદુષ્ટ નિબર્હણાય નમઃ. નારદાદિ વંદિત ચરણાય નમઃ. વ્યોમાદિ દુષ્ટ પીડિત ગોપ ગોપી સહચરાય રક્ષકાય નમઃ. સદભક્તિ હેતવે નમઃ. અક્રૂરાદિ ભક્ત મનોરથ પરિપૂરકાય નમઃ. નંદાદિ ગોપ મથુરા ગમનોત્સવ હેતવે નમઃ. ભક્ત દુઃખ મૂલોચ્છેદકાય નમઃ. ગોપિકા મનઃ કાર્પણ્યશીલ હેતવે નમઃ. ગોપિકા વિરહ નાશક વાક્યામૃત પુંજાય નમઃ. ભક્ત સંશય છેદકાય નમઃ. વ્યાપી વૈકુંઠવાસીને નમઃ. અક્રૂરાદિ ભક્ત સ્તુતાનંત ગુણાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સ્વગુણ પ્રતિબોધકાય નમઃ.
મથુરા દર્શનોત્સુકાય નમઃ, સ્વાધાર વૈકુંઠ સ્થાપકાય નમઃ, પૌર પુરંદ્રી પુણ્યજનકાય નમઃ, રજકાદી દુષ્ટનાશકાય નમઃ, વસ્ત્રાધ્યનકા કલ્પભૂષિત રૂપાય નમઃ, વાયાક સુદામા ભક્તાલંકૃતાય નમઃ, અત્યુદારાય નમઃ, કુબ્જાનુલેપાલંકૃતાય નમઃ, કુબ્જાદિ ભક્ત સહજ દોષ દૂરીકરણાય નમઃ, સ્વલીલોપૈક રૂપાભિવ્યંજકાય નમઃ, મથુરા મહોત્સવાય નમઃ, દૈત્ય ધર્મ નિવારકાય નમઃ, ધનુર્ભંગ બોધિતકાલાય નમઃ, અતિ સામર્થ્ય બોધિતાક્લિષ્ટ કર્મચરિત્રાય નમઃ, મૃત્યુ ધર્મ બોધકાય નમઃ, કુવલ્યાપીઠ ઘાતકાય નમઃ, ગજદંત વરાયુધાય નમઃ, નિખિલ જન મનોનયન લાદકાય નમઃ, સર્વરસાવિર્ભાવકાય નમઃ, નિખિલ કામિની પ્રેમાવલોકિતાય નમઃ, ચાણુરાદિ મહામલ્લ દૈત્ય ગર્વ નિબર્હણાય નમઃ, કંસ ઘાતકાય નમઃ, વસુદેવ દેવકી દુઃખ નિવારકાય નમઃ, યદુકુલ નલિની વિકાસકાય નમઃ, કાલ દુઃખ નિવારકાય નમઃ, પ્રદર્શિત સદાચારાય નમઃ, સાંદીપની મૃતાપત્ય દાત્રે નમઃ, નંદાદિ જ્ઞાન બોધકાય નમઃ, યશોદા સ્નેહ રક્ષકાય નમઃ, ગોપિકાદિ લૌકિક ભાવ દોષ દૂરીકરણાય નમઃ, ઉદ્ધવાદિ મધ્યમ ભાવ બોધકાય નમઃ, સ્વનિષ્ઠ મનોદોષ નાશકાય નમઃ, કુબ્જાદિ મનોરથ પૂરકાય નમઃ, અક્રૂરાદિ ભક્ત સન્માન હેતવે નમઃ, ભક્ત હિત ચિંતકાય નમઃ, પાંડવ સ્થાપકાય નમઃ, કુંતી પ્રીતિ હેતવે નમઃ, પ્રૌઢલીલાવ બોધકાય નમઃ, ભક્ત પક્ષ બોધકાય નમઃ, ધૃતરાષ્ટ્ર જ્ઞાન બોધકાય નમઃ, ઈચ્છાવાદ સ્થાપકાય નમઃ, માયા પ્રવર્તકાય નમઃ, સર્વાભિવંદિત ચરણાય નમઃ, એવં શ્રી કૃષ્ણ નામાની પ્રૌઢલીલાવ બોધને કીર્તિતાન્યતિ પુણ્યાની શતવિંશતિરષ્ટ ચ. ઇતિ પ્રૌઢલીલા નામાની. પ્રૌઢલીલા નામોનો પાઠ કરવાથી ઠાકોરજીમાં આસક્તિ થાય છે. ત્રિવિધ લીલા નામાવલી અથ રાજલીલા નામાની. અતઃ પરમ પ્રવક્ષ્યામિ રાજલીલામુપાશ્રિતઃ કૃત્વાન્યાની કર્માણિ તાની નામાની મુક્તયે. ક્ષાત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ, દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ, જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ, દ્વારકાપુર નિર્માણ હેતવે નમઃ, ભક્તા ચિંત્ય સુખદાત્રે નમઃ, યૌનાંતકાય નમઃ, મુચકુંદ પ્રસાદકાય નમઃ, સર્વદેવતા મનોરથ પૂરકાય નમઃ, શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ, દૈત્ય મોહન ચરિત્રાય નમઃ, રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ, રૂક્મિણી ગાંધર્વ વિવાહકાય નમઃ, રૂક્મિણી પ્રાણપતયે નમઃ, રૂક્મી પ્રવૃત્તિ દુષ્ટમાનસ દુઃખદાય નમઃ, રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ, ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ, કામજનકાય નમઃ, શંબર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ, જાંબવતી પ્રાણપતયે નમઃ, લોક નિર્મિત સર્વાર્થ જ્ઞાપકાય નમઃ,
सत्यभामा वल्लभाय नमः। सत्राजित स्वर्ग हेतवे नमः। स्यमंतक मणिहर्त्रे नमः। शुद्ध कीर्ति स्थापकाय नमः। अक्रूरादि भक्त दोष निवारकाय नमः। कालिंदी पतये नमः। पांडव राज्य स्थापकाय नमः। मित्रविंदापतये नमः। सत्यापतये नमः। भद्रापतये नमः। लक्ष्मणापतये नमः। रोहिणीपतये नमः। षोडश सहस्र नायिकापतये नमः। मुरारये नमः। नरकांतकाय नमः। वसुधा पूजित चरणाय नमः। सर्वजनीन सुखहेतवे नमः। पारिजातापहरणाय नमः। महेन्द्रादि दुष्ट बुद्धि निवारकाय नमः। सर्वे रत्न कोशादि पूरित गृहाय नमः। रुक्मिण्यादि स्त्रीमनः परीक्षकाय नमः। लौकिक लीला वाक्य विशारदाय नमः। श्रुत्यर्थ प्रतिपादक दश दश पुत्राय नमः। कलि धर्म प्रतिपादक वंशादि कर्त्रे नमः। बाणासुर बलांत कर्त्रे नमः। महादेवादि सम्मान हेतवे नमः। ज्वरादि दोष नाशकाय नमः। प्रह्लादादि भक्त वंश रक्षकाय नमः। दानादि धर्म बोधकाय नमः। नृग मोक्ष हेतवे नमः। ब्रह्मण्याय नमः। पुष्टि मार्ग प्रवर्तकाय नमः। यमनाकर्षण हेतवे नमः। स्पर्धादि दुष्ट विमोचकाय नमः। पौंड्रक काशीराज हंत्रे नमः। देवतांतरवर द्रुप्त गर्वनाशकाय नमः। काशी दाहकाय नमः। दुष्ट निवास दोषनाशकाय नमः। मुक्ति हेतवे नमः। दुसंग द्रुप्त द्विविदादि वध हेतवे नमः। राज्यादि द्रुप्त कौरव गर्व नाशकाय नमः। मर्यादा भक्ति द्रुप्त भक्त मोह नाशकाय नमः। जीवाधिकार शास्त्र गर्व नाशकाय नमः। सुधर्मालंकृत चरणाय नमः। भक्तोपेक्षावभास हेतवे नमः। उद्धवादि बुद्ध्यनुचारिणे नमः। जीव धर्मावबोधकाय नमः। हीन धर्मावलंबन जीव कार्यकर्त्रे नमः। भक्त ज्ञान हेतवे नमः। पुष्टि निमित्त ज्ञापकाय नमः। राजसूयादि प्रवर्तकाय नमः। शिशुपालादि भक्त वैकुंठ प्राप्ति हेतवे नमः। दुर्योधनादि दुष्टमान भंग हेतवे नमः। युधिष्ठिरादि भक्त गर्वनाशकाय नमः। प्रद्युम्न आदि यादव गर्वोपहारकाय नमः। तपस्यादि द्रुप्त शाल्वादि घातकाय नमः। पुण्यादिहीन धर्म ज्ञापन हेतवे नमः। मुख्य सिद्धांत प्रवर्तकाय नमः। दंतवक्त्र विदुरथादि मुक्ति हेतवे नमः। क्षत्रिय धर्म नाट्योपसंहारकाय नमः। न्यस्त शस्त्राय नमः। बलदेव तीर्थ यात्रा प्रवर्तकाय नमः। सूतघातकाय नमः। पार्थ सारथये नमः। अव्यक्त गीतामृत महोदधि प्रवर्तकाय नमः। कौरव बलांत कर्त्रे नमः। इतर पक्षपात नाशकाय नमः। सुदामारंक भार्यार्थ भूम्यानितेन्द्र वैभवाय नमः। हेतु स्थापकाय नमः। देश कालादि धर्म हेत्वनुसारिणे नमः। यात्रोत्सव प्रवर्तकाय नमः। अखिलैनामृताब्धि पूरकाय नमः। गोपिकादि साक्षात्कार हेतवे नमः। रुक्मिण्यादि भक्ति स्थापकाय नमः। सन्मार्ग स्थापकाय नमः। वसिष्ठादि सेवित चरणाय नमः।
વસુદેવ યજ્ઞ મહોત્સવ કર્ત્રે નમઃ. વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ. દેવકી મનઃ પીડા મનોદકાય નમઃ. દેવાદિ ભક્ત શાપાદિ દોષ નાશકાય નમઃ. દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ. દેવકી સનંદયાય નમઃ. ભક્તા ચિંત્ય સુખદાત્રે નમઃ. સુભદ્રાદિ વિવાહ કર્ત્રે વિવાહ હેતવે નમઃ. જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ. શ્રુત દેવાદ્યુપાસક સન્માર્ગ બોધકાય નમઃ. અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ. સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ. ઐશ્વર્ય આદિ ષડધર્મ સ્થાપકાય નમઃ. ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. ભક્ત સંકટ નિવારકાય નમઃ. વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ. બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ. સર્વોત્કર્ષ બોધકાય નમઃ. વિપ્ર મૃતાપત્ય દાત્રે નમઃ. અર્જુનાદિ ગર્વ અપહારકાય નમઃ. દ્વારિકા નાયકાય નમઃ. નાના વિલાસ વિલસિત સુખાબ્દયે નમઃ. નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ. ઇતિ રાજલીલાયામ નામ્નામ અષ્ટાદશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્ત્यै ભક્તે નિરૂપિતમ. બાળ લીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાદ ભવિષ્યતિ. વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાનતઃ તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુભિ સદા. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી. આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ શ્રી ગુસાઈજી દરરોજ કરતા, માટે આપણે પણ દરરોજ કરવો જોઈએ નિષ્કામ ભાવે. દીકરા, મેં તને કહ્યું હતું ને કે આપણે નિત્ય સત્સંગ કરવો જોઈએ. તેમાં કયા કયા પુસ્તકો આપણે વાંચન કરી શકીએ તે વિશે આજે હું તમને થોડું કહીશ. નિત્ય સત્સંગમાં સૌપ્રથમ તો મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણ એટલે કરવું જોઈએ કે આપણે જે પણ કંઈ અલૌકિક કાર્ય કરી રહ્યા છીએ તેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, તેના માટે આપણે મંગલાચરણ કરવું જોઈએ. ત્યારબાદ એકાદું વલ્લભાખ્યાન બોલવું જોઈએ. 41 પદમાંથી 4 પદો બોલવા જોઈએ. આ રીતે આપણે શરૂઆત કરી શકાય. અને નિત્ય પુસ્તકો વાંચવા જોઈએ. તે પુસ્તક વિશે હું આજે તને કહીશ. અને પુસ્તકો વાંચી લીધા પછી 84-252 વૈષ્ણવનું ધોળ બોલવું જોઈએ. મંગલાચરણ કર્યા પછી સર્વોત્તમ સ્તોત્ર પણ બોલવું જોઈએ. અને સાથે સાથે આપણે આશ્રયના પદો બોલવા જોઈએ. અને છેલ્લે દ્રઢ ચરણના કેરો ભરોસો બોલીને સત્સંગને વિરામ આપવો જોઈએ. આપણે નિત્ય સત્સંગમાં મંગલાચરણ કર્યા પછી સર્વોત્તમ સ્તોત્ર 41 પદ અને વલ્લભાખ્યાન બોલ્યા પછી પુસ્તકો વાંચવાનું શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ શિક્ષાપત્ર વાંચવું જોઈએ. શિક્ષાપત્રને પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. તેમાં કુલ 41 શિક્ષાપત્ર છે. આ શિક્ષાપત્ર શ્રી હરિરાયજી રચિત છે. શ્રી હરિરાયજીએ વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ તે ખૂબ જ સુંદર રીતે અહીં દર્શાવેલું છે. પહેલા શિક્ષાપત્રમાં વૈષ્ણવોના કર્તવ્યો દર્શાવ્યા છે. બીજા શિક્ષાપત્રમાં ઠાકોરજીના શ્રૃંગારની શું ભાવના છે તેનું વર્ણન કર્યું છે. આમ આ 41 શિક્ષાપત્ર છે ને તે 41 રત્નો સમાન છે. એટલે દરરોજ ઓછામાં ઓછા શિક્ષાપત્રના 2 શ્લોકોનું તો મનન ચિંતન કરવું જ જોઈએ. ભલે ને થોડું થોડું આપણે વાંચન કરીએ, પરંતુ તે આપણે આપણા આત્મપટલ ઉપર ધારણ કરવું જોઈએ. ત્યારબાદ છે 84 વૈષ્ણવની વાર્તા. આપણે જાણીએ જ છીએ કે શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવો 84 વૈષ્ણવોની વાર્તા દરરોજ વાંચવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો છે.
એમના 84 ગ્રંથો છે, એમના 84 વૈષ્ણવો છે. આ 84 વૈષ્ણવો એવું સૂચન કરે છે કે 84 લાખ યોનિઓમાંથી આપણે છૂટીને આ માનવ અવતાર મળ્યો છે તો તેને સાર્થક કરીએ. 84 આંકનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. એટલે મહાપ્રભુજીના સેવકોનું આપણે જીવન ચરિત્ર વાંચીએ તો આપણને પણ આપણા જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય તેનું ધ્યાન આવે. કારણ કે કોઈનું પણ જીવન સરળતાભર્યું હોતું નથી, છતાં પણ પોતાના ધર્મને, પોતાના સિદ્ધાંતોને ન છોડે અને તે કઈ રીતે આગળ વધી શકે તે આપણે આ વાર્તાઓ દ્વારા જોઈ શકીએ છીએ. આપણે કોઈ પણ સિનેમા જોવા જતા હોઈએ ત્યારે તેમાં આપણે સાંભળતા પણ હોઈએ છીએ અને ચિત્રો પણ જોતા હોઈએ છીએ, જેના કારણે તે આપણને વધુ અસર કરે છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોમાં જે સિદ્ધાંતો દર્શાવ્યા છે ને તે જ સિદ્ધાંતો 84 વૈષ્ણવોની વાર્તાઓમાં આપણને જોવા મળે છે. એટલે સિદ્ધાંતો આમનામ સમજવા અઘરા પડતા હોય, પરંતુ વાર્તાઓ દ્વારા તેને આપણે આપણા જીવનમાં દ્રઢ કરી શકીએ છીએ. એટલે દરરોજ 84 વૈષ્ણવની વાર્તા આખી ન વાંચીએ તો થોડીક કે 1-2 પ્રસંગો વાંચવા જ જોઈએ. ત્યારબાદ છે 252 વૈષ્ણવની વાર્તા. શ્રી ગુસાઈજીના સેવકોની વાર્તા 252 વૈષ્ણવોની વાર્તામાં આવે છે. તેનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. એટલે 84 84 84 એમ 3 ભાગ કરીએ ને એટલે 252 વૈષ્ણવની ગણતરી થાય. એટલે 84 સાત્વિક ભાવના, 84 રાજસ ભાવના અને 84 તામસ ભાવના. આ રીતે 252 વૈષ્ણવોની વાર્તા છે. અને 84 વૈષ્ણવોના માના જે વૈષ્ણવો છે તેમના જ સાત્વિક, રાજસ અને તામસ ભાવ દર્શાવતા અહીં વાર્તાઓ છે. કારણ કે મહાપ્રભુજીના સેવકો એ નિર્ગુણ ભક્તોનું સ્વરૂપ છે તેવું કહેવામાં આવ્યું છે. અને તેમના સાત્વિક, રાજસ અને તામસ ભાવ અહીં 252 વૈષ્ણવોની વાર્તામાં દર્શાવવામાં આવ્યા છે. જેમ કે શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવની વાર્તામાં પહેલી વાર્તા દામોદરદાસ હરસાનીજીની આવે છે. તો એમનો સાત્વિક ભાવ દર્શાવતા 252 વૈષ્ણવની વાર્તામાં પહેલી નાગજી ભટ્ટની વાર્તા એ શ્રી દામોદરદાસ હરસાનીજીનો સાત્વિક ભાવ દર્શાવે છે. ત્યારબાદ છે 252 વૈષ્ણવમાં બીજી વાર્તા કૃષ્ણ ભટ્ટની વાર્તા એ શ્રી દામોદરદાસ હરસાનીજીનો રાજસ ભાવ દર્શાવે છે. અને ત્રીજી વાર્તા છે ચાચા હરિવંશજીની વાર્તા એ શ્રી દામોદરદાસ હરસાનીજીનો તામસ ભાવ દર્શાવતી વાર્તા છે. એટલે આપણે જોવાનું કે અહીં કયો ભાવ પ્રગટ થાય છે એ આપણે ચિંતન કરવાનું. એટલે 3 વાર્તાઓ 84 વૈષ્ણવોમાંના વૈષ્ણવોની જ છે. એટલે આપણે દરરોજ 252 વૈષ્ણવોની વાર્તા પણ વાંચવી જોઈએ. ત્યારબાદ છે શ્રીમદ ભાગવતજી અથવા શ્રી સુબોધિનીજી. સૌ પ્રથમ તો આપણે પહેલા ભાગવતજી વાંચવું જોઈએ, કારણ કે ભાગવતજી વાંચીએ પછી સુબોધિનીજીને સમજી શકાય. અને તેનો પણ એક નિયમ છે કે સૌ પ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુજીના ગ્રંથો અને 16 ગ્રંથનું રસપાન કર્યા પછી ભાગવતજીનું વાંચન, ચિંતન કરવું જોઈએ. અને શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધ અને સુબોધિનીજીમાં ભાગવતજીનો જે પ્રકાશ કરેલો છે તેનું પણ ચિંતન કરવું જોઈએ. એટલે દરરોજ ભાગવતજીનો એક અધ્યાય વાંચવો જોઈએ. ત્યારબાદ છે પુષ્ટિ સંપ્રદાયનું કોઈ પણ એક પુસ્તક વાંચી શકાય. જેમ કે શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત. શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત પણ એટલા સુંદર છે કે એક વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ તે તેમાં દર્શાવવામાં આવ્યું છે. તેવી જ રીતે વ્રજ મેરે મન ભાઈ પુસ્તક છે. હું પહેલા તને થોડાક નામ કહી દઉં પુસ્તકના, પછી એના વિશે થોડુંક કહીશ. વ્રજ મેરે મન ભાઈ છે, શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત, શ્રીનાથજી ચરિત્રામૃત, શ્રી યમુનાજી ચરિત્રામૃત, 16 ગ્રંથ રસપાન, ભક્તિ પોષણ, શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ, બેઠક ચરિત્ર, શ્રી વલ્લભાખ્યાન રસપાન, નિત્ય લીલા,
શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી. વલ્લભ કુલના બાળકોના વચનામૃત. સૌપ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત ગ્રંથો અને ષોડશ ગ્રંથનું રસપાન કરવું જોઈએ. તે તો આપણને સૌપ્રથમ કરવું જ જોઈએ કે જેના કારણે આપણે વધુ સુંદર રીતે સમજી શકીએ. ત્યારબાદ એક પુસ્તકો બીજા વાંચવા જોઈએ અને ફક્ત વાંચવા ખાતર નથી વાંચવાના. તેમાં શું કહેવા માંગે છે તે સમજવાનું છે. આપણે ભણતા હોઈએ તો કેવી રીતે 3 વખત વાંચીને આપણે પાકું કરતા હોઈએ છીએ, તો આપણને પુસ્તકમાં પણ ન સમજાય તો 2 વખત વાંચવું અને સમજવાનો પ્રયાસ કરવો. વલ્લભકુલના બાળકોના વચનામૃત એટલા માટે જ આપણે નિત્ય સત્સંગમાં રાખવા જોઈએ, કારણ કે એ લોકોએ ખૂબ જ અધ્યયન કર્યું હોય છે અને સારરૂપે વચનામૃત ખૂબ જ સરળ ભાષામાં કહેલા હોય છે. માટે વલ્લભકુલના બાળકોના વચનામૃત શ્રવણ કરવા જોઈએ, વાંચવા જોઈએ. પુસ્તક હોય તો વાંચવા જોઈએ. જેમ કે ગિરધરલાલજીના 120 વચનામૃત છે, ગોવર્ધનલાલજીના 41 વચનામૃત છે, મટુલાલજીના 32 વચનામૃત છે, કાકા વલ્લભજીના કદાચ 68 વચનામૃત છે. એ પુસ્તક હજી પ્રાપ્ય નથી થયું. પ્રાપ્ય થશે ત્યારે આપણે જરૂરથી લેશું. ગિરધરલાલજીના 120 વચનામૃત અને ગોવર્ધનલાલજીના 41 વચનામૃત તેની PDF મળેલી છે, તે પણ આપણે ક્યારેક જોઈશું. પછી શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી. શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં 2 ભાગ છે. પ્રથમ ભાગમાં પ્રમાણ ગ્રંથો છે અને બીજા ભાગમાં સ્તુતિ ગ્રંથો છે. એટલે પુષ્ટિ માર્ગનું સ્વરૂપ શું છે, પુષ્ટિ માર્ગ લક્ષણાની, એવી રીતે ભગવદીઓનું સ્વરૂપ શું છે. પુષ્ટિ માર્ગના બધા જ તત્વોને આવરી લેતો આ ગ્રંથ છે. માટે વૈષ્ણવોએ જરૂરથી આ ગ્રંથનું મનન ચિંતન કરવું જોઈએ. ત્યારબાદ છે નિત્ય લીલા. આપણે સેવામાં પણ નિત્ય લીલા બોલતા હોઈએ છીએ. સેવા ન પહોંચી શકતા હોય તો નિત્ય લીલાનું ચિંતન કરવું જોઈએ. જેમ કે મંગલાથી શયન સુધી. મંગલાનો સમય હોય ત્યારે મંગલાની ભાવના કરવાની. તેવી જ રીતે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના પણ છે. એ પણ શ્રી હરિરાયજી રચિત છે. એમાં પણ એમને ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. ત્યારબાદ છે શ્રી વલ્લભાખ્યાન રસપાન. વલ્લભાખ્યાન રસપાન શ્રી ગોપાલદાસજીએ રચેલું છે અને તેમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. આપણે સમજી જ ન શકીએ કે અહીં ગુસાઈજીની વાત કરી રહ્યા છે, શ્રી મહાપ્રભુજીની વાત કરી રહ્યા છે કે શ્રીનાથજીની વાત કરી રહ્યા છે, કારણ કે વસ્તુતઃ એક જ છે. ત્યારબાદ છે બેઠક ચરિત્ર. બેઠક ચરિત્રમાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકો છે, શ્રી ગુસાઈજીની 28 બેઠકો છે. તેવી રીતે શ્રી ગોકુલનાથજીની, શ્રી હરિરાયજીની, શ્રી ગિરધરજીની બેઠકો પણ છે. તેની સંખ્યા મને પાકી યાદ નથી, કદાચ હરિરાયજીની 7 કે એમ બેઠકો છે, 1ની 13 છે, એવી રીતે. એટલે બેઠક ચરિત્રનું આપણે ચિંતન કરીએ ને તો મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા હોય ત્યાં કયા સ્વરૂપે વૈષ્ણવોને દર્શન આપ્યા, પોતાનું ઈશ્વરત્વ ક્યાં પ્રકટ કર્યું, પ્રસિદ્ધ પુરુષોત્તમ તરીકે ક્યાં દર્શન આપ્યા, એ બધું જ બેઠક ચરિત્રમાં આપણે જોઈ શકીએ. ત્યારબાદ છે શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ. આ ગ્રંથ પણ ખૂબ જ સુંદર છે. વૈષ્ણવ મિત્ર મંડળમાં અમે સભ્ય બન્યા ને દીકરા, ત્યારે આ ગ્રંથ ભેટ પુસ્તકમાં આવ્યો છે. હજુ મેં પણ વાંચ્યો નથી, પણ ખૂબ સુંદર છે. આમ વિહંગાવલોકન કરેલું છે. ત્યારબાદ ભક્તિ પોષણ. દયારામભાઈ રચિત ભક્તિ પોષણ ગ્રંથ છે. એમાં પણ ખૂબ જ સુંદર રીતે દયારામભાઈએ ભક્તિનું નિરૂપણ કરેલું છે. હમણાં થોડાક દિવસ પહેલા આપણે પ્રેમના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ લક્ષણા ભક્તિ સમજ્યા હતા. પ્રેમાસક્તિ ને વ્યસનનું શું સ્વરૂપ છે એ ભક્તિ પોષણના દ્વારા આપણે સમજ્યા હતા. ષોડશ ગ્રંથ રસપાન. આ તો દરેક વૈષ્ણવોએ પ્રથમ જ તેનું રસપાન કરવું જોઈએ અને સમજવું જોઈએ અને પોતાના આત્મપટલ પર ધારણ કરવું જોઈએ. શ્રી યમુનાજી ચરિત્રામૃત એક વૈષ્ણવે ભેટ પુસ્તક તરીકે આ પધરાવી દીધું છે. આપણે અગાઉ વાત કરી હતી. સચિત્ર ગ્રંથ છે, ખૂબ જ સુંદર છે.
શ્રી યમુનાજીને ખૂબ જ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરી શકાય તેવું આ પુસ્તક છે. શ્રીનાથજી ચરિત્રામૃત તો આપણે જાણીએ છીએ, તે પણ સચિત્ર છે. નાના છોકરાઓ હોય એટલે કે ભણતા હોય એમને આવા સચિત્ર પુસ્તકો વાંચવા આપીએ ને તો તેમને ખૂબ જ આનંદ આવે અને એની ઉત્કંઠા પણ વધે. માટે સચિત્ર પુસ્તકો વસાવવા જોઈએ. આ બધા પુસ્તકો આપણા ઘરેણાં છે. આપણે સોનું કેમ લેવાનો જલ્દી પ્રયાસ કરતા હોઈએ કે આ આપણને ભવિષ્યમાં કામ લાગશે, એમ પુસ્તકો પણ આપણા ઘરેણાં છે. એમનું પણ એ વસાવવા જોઈએ અને પ્રભુ માને પુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન કરવો જોઈએ, કારણ કે એ પણ અક્ષર બ્રહ્મનું જ સ્વરૂપ છે. ગોકુલનાથજી હાસ્યામૃત. ગોકુલનાથજીએ આ હાસ્ય પ્રસંગો દ્વારા પણ ખૂબ જ સુંદર શીખ આપણને વૈષ્ણવોને આપી છે. જેમ કે એવો એક પ્રસંગ આવે છે કે ભગવતીઓની નિંદા કરતા હોય ત્યારે ગોકુલનાથજી કહે છે કે એ તો મફતમાં રાખેલા ધોબી છે, ભલે કરે. એટલે ભગવતીઓથી કોઈ અપરાધ થઈ જતા હોય તો એમની કોઈ નિંદા કરતું હોય તો એ અપરાધમાંથી તે છૂટી જાય. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આ નિંદા કરે છે કે સ્તુતિ. આપણે સમતલ થઈને રહેવાનું. આપણે કોઈની નિંદા પણ ન કરવી અને સ્તુતિ કરીએ તો ઠાકોરજીની આના પર અસીમ કૃપા છે. એ રીતે વખાણ કરવા. વખાણ જરૂર કરવા, કોઈ મહેનત કરતું એની સરાહના પણ કરવી, પરંતુ ઠાકોરજીની અસીમ કૃપા માનીને કરવી. વ્રજ મેરે મનભાઈ પુસ્તકનું સંકલન રમેશભાઈ પરીખે કરેલું છે અને તે પણ સચિત્ર પુસ્તક છે. આ પુસ્તક વાંચ્યા પછી આપણે વ્રજમાં જઈએ ને તો ખૂબ જ આનંદ આવે એવું સુંદર પુસ્તક છે. અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં આ આખું પુસ્તક રેકોર્ડ કરીને મૂકેલું છે. આ રીતે આપણે નિત્ય સત્સંગ કરી શકીએ. મને જેટલું યાદ આવ્યું ને દીકરા એટલું મેં કહ્યું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.